Hello friends, I hope you're fit and fine. Today we will learn about the chemical property of ether. In my last video I was complete the preparation of ether. Williamson synthesis આપણે last video ની અંદર જોયું. એના પછી આજે આપણે જોશું chemical property of ether. Chemical property of ether ની અંદર બે પાર્ટ ની અંદર આપણે ડિવાઇડ કરશું. ફર્સ્ટ પાર્ટ ની અંદર જોશું substitution reaction. બરાબર, substitution reaction of ether. એના પછી નેક્સ્ટ પાર્ટની અંદર જોશું રિએક્શન ઇન્વોલ્વ ઇન CO બોન્ડ ક્લીવેજ, જેની અંદર આલ્કાઇલ અને ઓક્સિજન વચ્ચે જે બોન્ડ બ્રેક થતો હોય એ રિએક્શન નેક્સ્ટ સ્ટેપની અંદર જોશું. તો ફર્સ્ટની અંદર હેડિંગ તમારે શું આપવાનું? કેમિકલ પ્રોપર્ટી ઓફ ઇથર મેઇન હેડિંગ આવશે. એની નીચે 1 કરીને લખવાનું સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ ઇથર. એની અંદર આપણે જોશું એ કરીને તમારે લખવાનું હેલોજિનેશન. શું જોશું? પેલું રિએક્શન હેલોજિનેશન રિએક્શન જોશું. કેનું? ઇથરનું. ઇથરનું આપણે શું કરશું? હેલોજિનેશન કરશું. હેલોજન ગ્રુપ શું કરશું? એડ કરશું. એની અંદર બે કન્ડિશન, હેલોજિનેશન રિએક્શનની અંદર બે કન્ડિશન જોશું. એક ડાર્ક પ્લેસની અંદર કરાવશું અને એક લાઇટની અંદર કરાવશું. તો ફર્સ્ટ આપણે જોઈ ઇન ડાર્ક પ્લેસ. ઇન ડાર્ક પ્લેસ અંધારાની અંદર આપણે રિએક્શન કરાવશું. કેનું કરાવી? ઇથરનું. તો અહીંયા આપણે પહેલાં શું લેવો જોશે? ઇથર લેવો જોશે. અહીંયા લઈ લઈ CH3CH2O CH2CH3. તો તેની પ્લેસમાં ઇટ વિલ બી રિએક્ટ વિથ ધી Cl2 ઇન ડાર્ક પ્લેસ. ડાર્ક પ્લેસની અંદર આપણે શું કરાવશું? રિએક્શન કરાવશું. તો આ શું થયું? હેલોજિનેશન રિએક્શન હજી બાકી છે કરવાનું. તો શું થશે? CH3CH2O CH2CH3. આનું નામ શું થશે? સિમેટ્રિકલ ઇથર છે, ડાયઇથાઇલ ઇથર. આનું નામ શું થાય? લખી નાખવાનું અહીંયા, ડાયઇથાઇલ ઇથર. ડાયઇથાઇલ ઇથર રિએક્શન કરાવશું. ડાર્ક પ્લેસ હશે, અંધારું હશે અને Cl2 નું સબસ્ટિટ્યુશન કરાવશું. એટલા માટે આનું રિએક્શન કહેવાશે સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ ઇથર. સબસ્ટિટ્યુશન કરાવી. કેનું સબસ્ટિટ્યુશન કરાવી? હેલોજનનું. એટલા માટે આનું રિએક્શનનું નામ શું થશે? હેલોજિનેશન રિએક્શન. તો હેલોજિનેશન, આ હેલોજન ગ્રુપનું સબસ્ટિટ્યુશન કરાવશું. તો કઈ જગ્યા ઉપર સબસ્ટિટ્યુશન થશે? તો કે આલ્ફા ડેશ ઉપર. અહીંયા જે બે હાઇડ્રોજન છે, અહીંયા બે જે હાઇડ્રોજન છે, એ બે હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન અહીંયાથી રિમૂવ થશે, એક હાઇડ્રોજન અહીંયાથી રિમૂવ થશે અને અહીંયા બે જગ્યાએ Cl નું સબસ્ટિટ્યુશન થશે એટલે પ્રોડક્ટ ફોર્મ થશે CH3CHClO CHClCH3. બરાબર. તો આલ્ફા અને આલ્ફા ડેશ ઉપર Cl નું સબસ્ટિટ્યુશન થયું ડાર્ક પ્લેસની અંદર. આલ્ફા અને આલ્ફા ડેશ 1 ડેશ ઉપર જ Cl નું સબસ્ટિટ્યુશન થશે, ડાર્ક પ્લેસ હશે ત્યારે. તો આવા રિએક્શનને શું કહેવાશે? હેલોજિનેશન રિએક્શન. હેલોજન ગ્રુપનું સબસ્ટિટ્યુશન કરાવ્યું એટલા માટે એને કહેવાશે હેલોજિનેશન રિએક્શન. આલ્ફા ડેશ ઉપર Cl નું સબસ્ટિટ્યુશન થશે એટલા માટે આનું નામ થશે આલ્ફા ડેશ ડાયક્લોરો ડાયઇથાઇલ ઇથર. આલ્ફા ડેશ ડાયક્લોરો ડાયઇથાઇલ ઇથર. આનું નામ શું થશે? આલ્ફા ડેશ ડાયક્લોરો ડાયઇથાઇલ ઇથર પ્રોડક્ટ ફોર્મ થશે. ક્યારે? ડાર્ક પ્લેસની અંદર હશે ત્યારે. હવે આપણે કેમ પ્રેઝન્સમાં? ઇન પ્રેઝન્સ ઓફ લાઇટ. લાઇટની પ્રેઝન્સમાં સેમ ટુ સેમ રિએક્શન કરી. CH3CH2O CH2CH3 in the presence of light. બરાબર. યુવી લાઇટની પ્રેઝન્સમાં આપણે શું કરી? રિએક્શન કરાવી. અહીંયા ડાર્ક પ્લેસ હતું, સનલાઇટ હશે નહીં પ્રેઝન્ટ. અહીંયા સનલાઇટ પ્રેઝન્ટ હશે, યુવી લાઇટ પ્રેઝન્સ હશે ઇન પ્રેઝન્સ ઓફ લાઇટ. એટલે શું થશે? અહીંયા જેટલા હાઇડ્રોજન હશે બધા હાઇડ્રોજન શું થઈ જશે? રિમૂવ થઈ જશે અને સબસ્ટિટ્યુશન કેનું થશે? Cl નું. અહીંયા તમે એમ કહેશો Cl2 જ યુઝ કર્યું, પણ Cl2 ગેસ છે. 10 મોલ પણ યુઝ કરી શકો, 5 મોલ પણ Cl2 યુઝ કરી શકો. એટલે બધા હાઇડ્રોજન અહીંયાથી શું થઈ જશે? રિમૂવ થઈ જશે. ટોટલ કેટલા હાઇડ્રોજન રિમૂવ થશે? અહીંયાથી 3, અહીંયાથી 2, અહીંયાથી 2, અહીંયાથી 3. એટલે ટોટલ 10 હાઇડ્રોજન શું થઈ જશે? રિમૂવ થઈ જશે અને 10 Cl નું સબસ્ટિટ્યુશન થશે.
અહીંયા પણ 3 હાઇડ્રોજન એટલે 3 Cl આની સાથે સબસ્ટિટ્યુટ થશે, 2 Cl આની સાથે સબસ્ટિટ્યુટ થશે, 2 Cl અહીંયા સબસ્ટિટ્યુટ થશે, 3 Cl અહીંયા સબસ્ટિટ્યુટ થશે એટલે પ્રોડક્ટ આ રીતની ફોર્મ થશે CCl3 CCl2O CCl2 CCl3 CCl3 CCl2O CCl2 CCl3 અહીંયા 3 હાઇડ્રોજન તો 3 Cl નું સબસ્ટિટ્યુશન થશે, અહીંયા 2 Cl નું સબસ્ટિટ્યુશન થશે, અહીંયા 2 Cl નું અને અહીંયા 3 Cl નું જેટલા હાઇડ્રોજન હશે એટલા શું થઈ જશે રિમૂવ થઈ જશે અને એટલા Cl નું શું થઈ જશે સબસ્ટિટ્યુશન થશે. તો આ પ્રોડક્ટનું નામ શું થશે? ધીસ પ્રોડક્ટ નેમ ઇઝ પરક્લોરો ઇથર બરાબર. પરક્લોરો ડાઇથાઇલ ઇથર નામ શું થશે? પરક્લોરો ડાઇથાઇલ ઇથર પરક્લોરો ડાઇથાઇલ ઇથર પ્રોડક્ટ ફોર્મ થશે. તો ફર્સ્ટ આપણે શું જોયું? સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ ઇથર ઇન વિચ હેલોજિનેશન ઇઝ કમ્પ્લીટ. હેલોજિનેશન રિએક્શન બે રીતે થશે, ઇન ડાર્ક પ્લેસ એન્ડ ઇન પ્રેઝન્સ ઓફ light. Whenever dark place is there, at that time only 2 hydrogen will be removed from the ether. Alpha and alpha dash means 1 and 1 dash. Alpha ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થશે અને Cl નું સબસ્ટિટ્યુશન થશે. જ્યારે લાઇટની પ્રેઝન્સમાં રિએક્શન કરાવશો ત્યારે શું થશે? બધા હાઇડ્રોજન રિમૂવ થશે, બધી જગ્યાએ શું આવી જશે? Cl આવી જશે. નેક્સ્ટ આપણે જોઈશું રિએક્શન ઇન્વોલ્વિંગ CO bond cleavage. So this is the all about the substitution reaction of ether. So friends, next આપણે જોઈએ ફર્સ્ટ આપણે શું જોયું? સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ ઇથર બરાબર. પહેલો પાર્ટ એની અંદર હેલોજિનેશન એક જ આવશે, હેલોજિનેશન રિએક્શન સબસ્ટિટ્યુશન રિએક્શન Cl નું કરાવતા. નેક્સ્ટ એના પછીનું સ્ટેપ કેમિકલ પ્રોપર્ટી ઓફ રિએક્શનની અંદર આવશે. સેકન્ડ સ્ટેપ રિએક્શન ઇન્વોલ્વિંગ CO બોન્ડ ક્લીવેજ. જે કાર્બન અને ઓક્સિજન વચ્ચે હશે એ શું થતો હશે? બોન્ડ બ્રેક થતો હશે. એવા રિએક્શન આપણે જોઈએ. એની અંદર 3 રિએક્શન હશે, A, B અને C. પહેલું આપણે જોશું હાઇડ્રોલિસિસ, પછી H2SO4 સાથે રિએક્શન અને પછી HI સાથેનું રિએક્શન. તો A, B, C 3 પાર્ટ પાડવાના આવશે. કેની અંદર? ફર્સ્ટ તમે હેડિંગ આપ્યું કેમિકલ પ્રોપર્ટી ઓફ ઇથર, એની અંદર સબ ટાઇટલ શું આવશે? સબસ્ટિટ્યુશન રિએક્શન, એને 1 આપી દેવાનું. એની અંદર હેલોજિનેશન કમ્પ્લીટ. પછી બીજો નંબર આપવાનો રિએક્શન ઇન્વોલ્વિંગ CO બોન્ડ ક્લીવેજ, એની અંદર એ આપો હાઇડ્રોલિસિસ. શું આપો? એ નંબર હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ મીન્સ શું થશે? વોટ ઇઝ નોન એઝ હાઇડ્રોલિસિસ? તમને ઘણી બધી વખત કીધું ગયા. હાઇડ્રોલિસિસની અંદર એક સાથે H+ જાય, એક સાથે OH- જાય, એને કહેવાય હાઇડ્રોલિસિસ. તો અહીંયા હાઇડ્રોલિસિસ કરાવશું, કેનું કરાવશું? ઇથરનું. તો પહેલાં ઇથર લેવો જોશે. તો અહીંયા જો આપણે લઈ લઈએ હાઇડ્રોલિસિસ ઓફ ઇથર, તો અહીંયા પહેલાં લઈ લઈએ આપણે ઇથર. તો આ શું છે? ઇથર. પહેલાં રિએક્શન, મેઇન રિએક્શન જોઈ, પછી એનું એક્ઝામ્પલ જોઈ. ROR. તો ઇથર હાઇડ્રોલિસિસ કરવા માટે શું જરૂરી છે? વોટર. તો આ લઈ લીધું ઇથર અને આ લઈ લીધું વોટર. તો એનું રિએક્શન ડાયલ્યુટ H2SO4 સાથે એની પ્રેઝન્સમાં, ડાયલ્યુટ H2SO4 ની પ્રેઝન્સમાં રિએક્શન કરાવશો એટલે હાઇડ્રોલિસિસ થાય. એટલે આની અંદર શું હશે? H+ હશે અને OH- હશે. હાઇડ્રોલિસિસ થાય એક સાથે H+, એક સાથે OH-. હાઇડ્રોલિસિસ કેનું કરવું છે? ઇથરનું. તો આમાંથી બેમાંથી કોઈ પણ એક બોન્ડ શું થાય? બ્રેક થાય. એટલે એના ઉપર આવે નેગેટિવ ચાર્જ, આના ઉપર આવે પોઝિટિવ ચાર્જ. માનો કે આ બોન્ડ બ્રેક થયો તો આ RO આલ્કોક્સાઇડ ફોર્મ થશે, આ કાર્બ કેટાયન ફોર્મ થશે. આના ઉપર પોઝિટિવ ચાર્જ, આના ઉપર નેગેટિવ ચાર્જ. હવે તમને ખબર છે પોઝિટિવ ચાર્જ સાથે શું જશે? OH- અને નેગેટિવ ચાર્જ સાથે શું જશે? H+. તો શું ફોર્મ થાય? ROH. સમજાય કે નહીં? આ કેટાયન સાથે OH-, આ એનાયન સાથે H+, આલ્કોક્સાઇડ સાથે H+. સમજાઈ ગયું? ROH. તો શું ફોર્મ થશે? 2 મોલ ઓફ આલ્કોહોલ ઇટ વિલ બી ફોર્મ. 2 મોલ આલ્કોહોલના ફોર્મ થશે. OH મીન્સ ROH અને ROH એટલે 2 મોલ આલ્કોહોલ ફોર્મ થશે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે તમને વધારે સમજાઈ જાય. માનો કે અહીંયા એક્ઝામ્પલ રિએક્શનના લઈ, એની અંદર ફર્સ્ટ રિએક્શન આપણે લઈ લઈએ CH3O CH3.
dimethyl ether. Whenever dimethyl ether react with the H2O in the presence of dilute H2SO4, dilute H2SO4 સાથે આપણે કેનું રિએક્શન કરાવી? ડાયમિથાઇલ ઇથરનું. તો શું થાય? બોન્ડ બ્રેક. આના સાથે નેગેટિવ ચાર્જ, આની સાથે પોઝિટિવ ચાર્જ. અહીંયા શું હશે? એક H પ્લસ હશે, એક OH માઇનસ હશે. તો આ નેગેટિવ ચાર્જ કેની સાથે જશે? પ્લસ સાથે. આ કેની સાથે જશે? પ્લસ સાથે. OH માઇનસ CH3 સાથે, CH3O નેગેટિવ H પ્લસ સાથે. એટલે શું ફોર્મ થયું? 2 મોલ ઓફ મિથેનોલ ઇટ વિલ બી રિમૂવ. 2 મોલ મિથેનોલના શું થશે? રિમૂવ થશે. કારણ કે CH3OH CH3OH હાઇડ્રોલિસિસ થયું કેનું? ઇથરનું. કેની પ્રેઝન્સમાં? ડાયલ્યુટ H2SO4 ની પ્રેઝન્સમાં. એટલે શું ફોર્મ થયું? 2 મોલ મિથેનોલ. હજી એક એક્ઝામ્પલ જોઈએ. માનો કે સેકન્ડ એક્ઝામ્પલ આપણે આ સિમેટ્રિકલ ઇથર લીધું. હવે આપણે અનસિમેટ્રિકલ ઇથર લઈ લઈએ. CH3 CH2O CH3. તો આનું નામ શું થશે? જો અનસિમેટ્રિકલ ઇથર છે, મિથાઇલ ઇથાઇલ ઇથર. શું છે? મિથાઇલ ઇથાઇલ ઇથર છે. એનું શું કરાવીએ આપણે? હાઇડ્રોલિસિસ. H2O એકની અંદર H પ્લસ OH માઇનસ, એની રિએક્શન ડાયલ્યુટ H2SO4 ની પ્રેઝન્સમાં આપણે શું કરાવી? રિએક્શન કરાવી. તો આ શું છે? મિથાઇલ ઇથાઇલ ઇથર. તો બોન્ડ શું થશે? બેમાંથી કોઈ પણ એક બોન્ડ બ્રેક થશે. મોસ્ટ ઓફ આ બોન્ડ બ્રેક થાય. આના ઉપર પોઝિટિવ શું રહેશે? સ્ટેબલ રહેશે. જ્યારે અહીંયા નેગેટિવ ચાર્જ સ્ટેબલ રહેશે. CH3 ઉપર પોઝિટિવ ચાર્જ સ્ટેબલ રહેશે, અહીંયા નેગેટિવ ચાર્જ સ્ટેબલ રહેશે. તો આની સાથે શું જશે? H પ્લસ, અને આની સાથે શું જશે? OH માઇનસ. સમજાઈ ગયું? CH3 CH2O CH3 છે. તો આ બોન્ડ બ્રેક થાય. CH3 અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય. અહીંયા ઇલેક્ટ્રોનિક ક્લાઉડ કેવું છે? ઓછું છે. હાઇડ્રોજન અહીંયા 3 છે અને અહીંયા 5 હાઇડ્રોજન છે. તો વધારે નેગેટિવ ચાર્જ ક્યાં સ્ટેબલ રહેશે? 5 હાઇડ્રોજન પાસે. અને અહીંયા CH3 3 હાઇડ્રોજન છે. તો ઇલેક્ટ્રોનનું ક્લાઉડ કેવું હશે? ઓછું હશે. અહીંયા હાઇડ્રોજનનું ક્લાઉડ ઓછું હશે અને અહીંયા હાઇડ્રોજનનું ક્લાઉડ વધારે હશે. એટલે ન્યુક્લિયોફાઇલ ઇઝીલી એટેક ક્યાં કરાવે? તો કે જ્યાં ઓછું હાઇડ્રોજનનું ક્લાઉડ હોય એ જગ્યાએ. તો CH3 સાથે OH જશે. કારણ કે અહીંયા શું હશે? 3 જ હાઇડ્રોજન હશે અને અહીંયા ટોટલ કેટલા હાઇડ્રોજન હશે? 5 હાઇડ્રોજન. એટલા માટે આ બોન્ડ બ્રેક થાય નહીં. કારણ કે OH ને એટેક કરવો હોય તો આ CH3 એના પછી CH2 એટેક થાય. એટલે 5 હાઇડ્રોજન આડા આવે એટલે ઇલેક્ટ્રોનિક ક્લાઉડ અહીંયા નડશે. અહીંયા ઇલેક્ટ્રોનિક ક્લાઉડ નડશે નહીં, કારણ કે અહીંયા 3 હાઇડ્રોજન. એટલે સિમ્પલી બોન્ડ ક્યાં બ્રેક થાય? જે બાજુ ઓછો હાઇડ્રોજન હોય એ બાજુ બોન્ડ બ્રેક થાય. તો CO બોન્ડ ક્લીવેજ થાય. અહીંયા પણ CO બોન્ડ ક્લીવેજ થાય. અહીંયા પણ CO બોન્ડ ક્લીવેજ થાય. CO બોન્ડ ક્લીવેજ થાય છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ ક્લીવેજ થાય. તો અહીંયા શું ફોર્મ થાય? એક બાજુ મિથેનોલ, એક બાજુ ઇથેનોલ. પ્રોડક્ટ ફોર્મ થશે CH3OH પ્લસ CH3CH2OH. ઇથેનોલ અને મિથેનોલ બંને પ્રોડક્ટ ફોર્મ થશે. કઈ રીતે થશે મેં તમને સમજાવ્યું. કયો બોન્ડ ક્લીવેજ કરો? આમાં તમે કોઈ પણ બોન્ડ ક્લીવેજ કરી શકો, બરાબર? કારણ કે સિમેટ્રિકલ ઇથર છે. આ બોન્ડ બ્રેક કરો કે આ બોન્ડ બ્રેક કરો, કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ અહીંયા શું થશે? CH3CH2O CH3 છે, હાઇડ્રોલિસિસ થશે એટલે બંને બનશે તો આલ્કોહોલ. પણ વે કેવો હોવો જોઈએ? પરફેક્ટ હોવો જોઈએ. તમે કહેશો આ બોન્ડ બ્રેક કરો તો પણ CH3CH2OH અને અહીંયા CH3OH બનશે તો સેમ ટુ સેમ. તમે આ બોન્ડ બ્રેક કરો કે આ બોન્ડ બ્રેક કરો, કોઈ પણ બોન્ડ બ્રેક કરો, પ્રોડક્ટ કેવી મળશે? સેમ. અહીંયા કંઈ ચેન્જ નથી. પણ આગળ આપણે જે રિએક્શન જોશું એની અંદર પ્રોબ્લેમ થશે. અને અહીંયાથી જ તમે શીખી લ્યો કે કયો બોન્ડ બ્રેક કરવો C અને ઓક્સિજન વચ્ચે. અહીંયા કંઈ ચેન્જ નથી એટલે ગમે તે બોન્ડ તમે બ્રેક કરી શકો. અહીંયા આ બોન્ડ બ્રેક કરી શકો નહીં, કારણ કે જો આ બોન્ડ બ્રેક કરો તો આના ઉપર નેગેટિવ ચાર્જ, આના ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ. માનો કે આ બોન્ડ બ્રેક કર્યો તો, માનો કે આ બોન્ડ બ્રેક કર્યો તો આના ઉપર પોઝિટિવ, આના ઉપર નેગેટિવ. તો આ જે મિથોક્સ, અહીંયા શું બની ગયું? મિથોક્સાઇડ આયન. અને આ ઇથાઇલ ઉપર પોઝિટિવ ચાર્જ એટલે કાર્બકેટાઇન અહીંયા ફોર્મ થશે.
હવે ન્યુક્લિયોફાઇલને એટેક ક્યાં થશે? આ OH અહીંયા એટેક કરવા આવશે, અહીંયા એટેક કરવા આવે, આ OH માઇનસ અહીંયા એટેક કરવા આવે એટલે શું થાય? 5 હાઇડ્રોજન છે તો એને ઇલેક્ટ્રોનિક ક્લાઉડની અસર થશે એટલે ડિફિકલ્ટ થઈ જશે, એટલે ઇથાઇલ ઉપર પોઝિટિવ ચાર્જ બહુ સ્ટેબલ રહેશે નહીં કમ્પેર ટુ ધી મિથાઇલ. મિથાઇલ ઉપર પોઝિટિવ ચાર્જ રહેશે એટલા માટે આ બોન્ડ ક્યારેય બ્રેક થાય નહીં. થાય પણ ક્યારે? બંને બાજુ સેમ હોય ત્યારે તમે કરી શકો, પણ ઇઝીલી એટેક ન્યુક્લિયોફાઇલનો અહીંયા થશે એટલે આ બોન્ડ બ્રેક થાય. આના ઉપર નેગેટિવ ચાર્જ એટલે ઇથોક્સાઇડ આયન ફોર્મ થાય અને આના ઉપર પોઝિટિવ ચાર્જ એટલે શું થશે? મિથાઇલ કેટાયન ફોર્મ થશે. અહીંયા મિથાઇલ કેટાયન ફોર્મ થશે, કાર્બ કેટાયન ફોર્મ થશે એટલે ઇઝીલી OH આના ઉપર એટેક કરાવી શકે. કેમ એટેક કરાવે મેં તમને કીધું. હાઇડ્રોજન ક્લાઉડ અહીંયા વધારે હશે, 5 હાઇડ્રોજન હશે, અહીંયા 3 હાઇડ્રોજન હશે એટલે 3 હાઇડ્રોજન છે એટલા માટે ઇઝીલી OH માઇનસ એટેક કરશે. ન્યુક્લિયોફાઇલ ઇઝીલી આના ઉપર એટેક કરશે. પછી આ બોન્ડ બ્રેક થશે, આના ઉપર નેગેટિવ ચાર્જ H પ્લસ અહીંયા જોડાઈ જશે એટલે ઇથેનોલ અને મિથેનોલ ફોર્મ થશે. તમે એમ કહેશો કે ગમે એ બોન્ડ બ્રેક કરો તો સેમ પ્રોડક્ટ મળે સેમ, પણ વે પરફેક્ટ છે નહીં. હું જે કહું છું OH માઇનસ આના ઉપર એટેક કરાવી શકે એટલે આ બોન્ડ જ બ્રેક થાય, આ બોન્ડ બ્રેક થાય નહીં. કેમ ન થાય મેં તમને કીધું. અહીંયા હાઇડ્રોજન વધારે, અહીંયા હાઇડ્રોજન ઓછા, તો જે બાજુ ઓછા હાઇડ્રોજન એ બાજુ બોન્ડ બ્રેક કરાવો, એ સાઈડ ઇઝીલી ન્યુક્લિયોફાઇલ એટેક કરાવી શકાય. આ સાઈડ તમે ઇઝીલી ન્યુક્લિયોફાઇલ એટેક કરાવી શકો નહીં, કારણ કે હાઇડ્રોજન ક્લાઉડની અસર થશે. અહીંયા હાઇડ્રોજન ક્લાઉડની અસર એટલી બધી થશે નહીં. જો બંને બાજુ CH3 CH2 CH2 CH3 હોય, બંને બાજુ ઇથાઇલ હોય તો ગમે એ બોન્ડ બ્રેક કરાવો, બંને બાજુ 2 મોલ ઇથેનોલ ફોર્મ થઈ જાય. સમજાણું કે ન સમજાણું? બંને બાજુ માનો કે ઇથેનોલ હોય, અહીંયા ઇથાઇલ અને અહીંયા પણ ઇથાઇલ, તો પ્રોડક્ટ નામ શું થશે? ડાય ઇથાઇલ ઇથર. તો પ્રોડક્ટ શું ફોર્મ થાય? 2 મોલ ઓફ ઇથેનોલ. ગમે તે બોન્ડ બ્રેક કરાવો કંઈ વાંધો છે નહીં. જો મિથાઇલ અને ઇથાઇલ હોય તો મિથાઇલ બાજુનો બોન્ડ બ્રેક કરો, આ બોન્ડ બ્રેક કરવાનો થાય. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી રિએક્શન ઓફ હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ કરાયું, કેનું રિએક્શન કરાયું? CO બોન્ડ ક્લિવેજની અંદર. અહીંયા બધી જગ્યાએ જો 3 જગ્યાએ આ મેઇન રિએક્શન છે અને આ બંનેના એક્ઝામ્પલ છે. તો પહેલાં હેડિંગ આપવાનું કેમિકલ પ્રોપર્ટી ઓફ ઇથર, એ તમે આપેલું જ છે. એની નીચે 1 કરીને સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ ઇથર, એની નીચે હેલોજિનેશન કમ્પ્લીટ. એના પછી શું આપવાનું? સેકન્ડ નંબર રિએક્શન ઇન્વોલ્વિંગ CO બોન્ડ ક્લિવેજ. એની અંદર આપણે ફર્સ્ટ જોયું એ હાઇડ્રોલિસિસ ઓફ ઇથર, તો હાઇડ્રોલિસિસ ઓફ ઇથર અહીંયા જોયું. એના પછી B અને C કેની અંદર? CO બોન્ડ ક્લિવેજની અંદર B અને C આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.